નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોહિત પટેલ, ધોરણ 9ની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના તાસ 2નો બીજા વિડિયાની વાત કરીએ. આગળ 5 નંબરનો પ્રશ્ન, પથ લંબાઈ, અંતર અને સ્થાનાંતરની વાત કરવાની છે. એક સરસ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે કે પથ લંબાઈ એટલે કે અંતરનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. આ વિધાનની ઉદાહરણ સહ સમજૂતી આપો. આ પ્રશ્ન વિદ્યાર્થી 4 ગુણમાં પૂછાતો હોય છે એસાઇનમેન્ટની અંદર. મોસ્ટ આઈએમપી, એટલા માટે મેં અહીંયા તમને લખીને સમજાયો છે. 4 કિસ્સા દર્શાવ્યા છે ઉદાહરણની અંદર. બરાબર, આ એક ઉદાહરણ લીધું છે, એક્ઝામ્પલ સુરેખ પથ ઉપરની ગતિ, અને એમાં મેં 4 કિસ્સા દર્શાવ્યા છે. કિસ્સો 1, કિસ્સો 2, કિસ્સો 3 અને કિસ્સો 4. 4 કિસ્સાની આપણે અલગ અલગ રીતે વાત કરીશું, અને આ 4 કિસ્સામાં અંતરનું મૂલ્ય આપણને હંમેશા ધન જ મળે છે એવું દર્શાવીશું, અને અમુક કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય ધન મળે છે, અમુક કિસ્સામાં શૂન્ય મળે છે, અને અમુક કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય ઋણ પણ મળે છે. અને આ રીતે આપણે સાબિત કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની સમજૂતી આપણે આપીએ છીએ. તો સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ તરીકે એક સુરેખ પથ ઉપરની ગતિ દર્શાવેલ છે. બરાબર, એક સંખ્યા રેખા જેવું કહી શકાય, જેમાં ઓ સંદર્ભ બિંદુ, એ સંદર્ભ બિંદુ, બી સંદર્ભ બિંદુ અને સી સંદર્ભ બિંદુ. બરાબર, ઓ સંદર્ભ બિંદુ ઉપર 0 અંક મૂકેલ છે. બરાબર, આ અંતર દર્શાવે છે કિલોમીટરમાં. 0 થી 5 કિમી, 10 કિમી, 15 કિમી, 20 કિમી, 25, 30, 35, 40, 45, 50, 55, 60 કિમી સુધી આપણે દર્શાવેલ છે. આ ઋણ એક્સ દિશા દર્શાવે છે ડાબી બાજુ, અને જમણી બાજુ ધન એક્સ દિશા દર્શાવે છે. બરાબર, 0 વચ્ચે સમજી લેવાના, સંખ્યા રેખામાં વચ્ચે છે. 0 થી આ જમણી બાજુનો ભાગ, અને આ 0 થી આ ડાબી બાજુનો ભાગ. બરાબર, તો હવે આ ઉદાહરણ આપણે જોયું. હવે એમાં 4 કિસ્સાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કિસ્સા નંબર 1, પહેલો કિસ્સો. ધારો કે પદાર્થનો ગતિપથ ઓ બિંદુથી શરૂ કરી એ ઉપર પહોંચે છે. ચલો, પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે 0 ઉપરથી, અને ઓ બિંદુથી શરૂ કરી ક્યાં પહોંચે છે? એ બિંદુ ઉપર પહોંચે. તો 0 થી એ ઉપર શું છે? 60, યાની કે 0 થી 60 કિમીનું અંતર કાપે છે. ટોટલ 60 કિમી અંતર થયું. તો ગતિપથ કયો થયો વિદ્યાર્થી મિત્રો? ઓ થી એ. ઓ થી એ બાજુ એટલે કયો ભાગ કહેવાય? આ જમણી બાજુનો ભાગ કહેવાય. તો ગતિપથ ઓ એ. હવે આ ગતિપથની અંદર આપણે પથ લંબાઈનું મૂલ્ય પણ મેળવવાનું છે, અને સ્થાનાંતરનું મૂલ્ય પણ મેળવવાનું છે. તમને આવડે જ છે, આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. પથ લંબાઈ એટલે અંતર. હવે અંતર કેટલું થાય? ઓથી શરૂઆત કરી ગતિની, તો ઓથી એ એટલે કે 0 થી 60 થાય ટોટલ. તો ઓ એનું માપ કેટલું મળ્યું આપણને? 60 કિમી મળ્યું. અંતરનો જવાબ કેટલો આવ્યો? 60 કિમી. હવે સ્થાનાંતરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તમે જાણો છો કે સ્થાનાંતરમાં પદાર્થ કયા ગતિપથ ઉપર થઈ, કયા ગતિમાર્ગે થઈને આવે છે એના ઉપર નથી આધાર રાખતો. સ્થાનાંતરની અંદર માત્ર ને માત્ર પ્રારંભિક સ્થાન ઓ અને અંતિમ સ્થાન એ, આ બંને બિંદુનો જ ઉલ્લેખ કરવાનો હોય છે. વચ્ચેના કોઈ બિંદુનો આપણે ઉલ્લેખ કરવાનો હોતો નથી. તો સ્થાનાંતરનું સૂત્ર યાદ છે ને? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન કયું છે આપણું? એ, માઇનસ પ્રારંભિક સ્થાન કયું લઈશું આપણે? ઓ. બરાબર, હવે એ ઉપર કેટલો અંક છે? 60. તો એની નીચે મેં 60 મૂક્યા છે અહીંયા, માઇનસના માઇનસ. અને ઓ સંદર્ભ બિંદુ ઉપર કેટલો અંક છે? 0. 60 માઇનસ 0 બરાબર જવાબ કેટલો મળ્યો? +60 કિમી સ્થાનાંતર થયું. પદાર્થના સ્થાનમાં 60 કિમી જેટલો ફેરફાર થયો. કયા ગતિપથની વાત કરીએ આપણે? ઓ એ ગતિપથની વાત કરી, બીજા કોઈ ગતિપથની વાત નથી કરવાની. ઓથી એ ગતિપથની ચર્ચા કરી. હવે આ કિસ્સામાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે અંતરનું મૂલ્ય પણ 60 કિમી મળ્યું, અને સ્થાનાંતરનું મૂલ્ય પણ આપણને 60 કિમી મળ્યું. તો પથ લંબાઈ બરાબર સ્થાનાંતર કહી શકાય. બંનેનું મૂલ્ય સમાન મળે છે, અને બંનેનું મૂલ્ય ધન મળે છે. +60 +60. બરાબર, હવે તમે જાણો છો કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એમાં દિશાની પણ વાત કરવી પડે. તો સ્થાનાંતરની દિશા કઈ આવશે? ધન એક્સ. કેમ ધન એક્સ?
ઓ બિંદુથી ગતિની શરૂઆત કરી અને ઓથી પદાર્થ ક્યાં જાય છે? એ બિંદુ તરફ. હવે ઓથી એ કઈ બાજુ છે જુઓ, જમણી દિશામાં છે. ઓથી એ એટલે કઈ દિશા કહેવાય? ધન એક્સ દિશા કહેવાય. માટે પદાર્થનું સ્થાનાંતર ધન એક્સ દિશામાં 60 કિમી જેટલું થાય છે. તો 60 કિમી એ સ્થાનાંતરનું મૂલ્ય છે અને ધન એક્સ દિશા એ સ્થાનાંતરની દિશા દર્શાવે છે. તો અહીંયા આપણે કિસ્સો 1 પૂર્ણ કરીએ છીએ. હવે કિસ્સો 2 એની ચર્ચા કરીએ. ધારો કે પદાર્થનો ગતિપથ ઓ એ બી માર્ગે છે. ઓથી એ અને એથી બી માર્ગે ગતિ કરે છે. તો ઓ એ બીમાં પ્રારંભિક સ્થાન ઓ કહેવાય અને અંતિમ સ્થાન કયું કહેવાય? બી કહેવાય. ઓથી એ, એથી બી, બરાબર. તો બી અંતિમ સ્થાન અને ઓ પ્રારંભિક સ્થાન, આવું આપણે ગણવાનું. તો ગતિપથનો માર્ગ ઓ એ બી. હવે પથ લંબાઈ પણ શોધવાની છે અને સ્થાનાંતર પણ શોધવાનું છે. તો જોઈએ પહેલાં પથ લંબાઈ, યાની કે પદાર્થે કાપેલું અંતર. ઓથી એ વત્તા એથી બી. તો ઓ એ વત્તા એ બી, તમે જે માર્ગેથી ગતિ કરો છો એ તમામ માર્ગનો આપણે શું કરીશું? અંતરનો સરવાળો કરીશું. તો ઓથી એનું માપ કેટલું છે જરા જોઈએ. ઓથી એ 0 થી 60 એટલે 60 થાય, વત્તા એથી બી. હવે એથી બીનું માપ ગણવું હોય તો 60માંથી 35 બાદ કરો, કેટલા વધે? 25. અને બીજી રીતે પણ 25 જવાબ આવે. જુઓ અહીંયા ગાળો કેટલાનો છે? 60 અને 55ની વચ્ચે 5નો ગાળો છે. તો એથી બીનું માપ ગણવું હોય તો આ ગાળો 5નો ગણાય. આ 5, આ બીજા 5, 10, 15, 20, 25. જોયું વિદ્યાર્થી મિત્રો? એ અને બી બિંદુ વચ્ચેનું અંતર 25 કિમી થાય, બરાબર. અથવા એવું પણ કરી શકાય, 60માંથી 35 બાદ કરીએ તો પણ આપણને 25 મળે. બે રીતે 25 જવાબ આવે. એટલે એ બીનું માપ કેટલું લખીશું આપણે? 25 કિમી. 60 વત્તા 25 બરાબર કુલ પથ લંબાઈ કેટલી થઈ? 85 કિમી થઈ. ઓ એ બી ગતિમાર્ગની પથ લંબાઈ કેટલી ટોટલ? 85 કિમી. હવે સ્થાનાંતરની વાત કરીએ તો ઓ એ અને બી, બરાબર. એમાં અંતિમ સ્થાન કયું કહેવાય? બી, જે 35 ઉપર છે. તો બીનું સ્થાન 35 માઇનસ પ્રારંભિક સ્થાન કયું લીધું આપણે? ઓ લીધું. ઓ એટલે 0. તો ઓ માન તમે 0 લખ્યું. 35માંથી 0 બાદ કરો, જવાબ કેટલો મળ્યો આપણને? 35 કિમી. જોયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન મળતું નથી, બરાબર. પથ લંબાઈ 85 કિમી મળી, જ્યારે સ્થાનાંતર 35 કિમી જ મળ્યું. તો આ કિસ્સામાં પથ લંબાઈ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્થાનાંતર, બરાબર. સાંકેતિક ભાષામાં લખ્યું છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન નથી થતું. હા, બંનેનું મૂલ્ય ધન મળે છે. સ્થાનાંતર બી ધન અને પથ લંબાઈ તો ધન જ હોય. પથ લંબાઈનું મૂલ્ય તો હંમેશા ધન જ મળશે, ક્યારેય ઋણ નહીં મળે. હવે સ્થાનાંતરની દિશાની વાત કરીએ. ધન એક્સ દિશા. કેમ ધન એક્સ દિશા? તો ઓ બિંદુથી પદાર્થ એ બિંદુએ આવ્યો અને એ બિંદુથી બી બિંદુએ આવ્યો. ઓ એ બી, ઓથી એ અને એથી બી. તો આ પ્રારંભિક સ્થાન ઓ અને અંતિમ સ્થાન બી. ઓથી બીમાં પદાર્થના સ્થાનમાં ફેરફાર થયો. જુઓ વિદ્યાર્થી મિત્રો, પદાર્થ શરૂઆતમાં ઓ બિંદુ ઉપર હતો અને અંતિમ સ્થાનમાં એ બી બિંદુએ 35 ઉપર પહોંચ્યો. 0થી 35 ઉપર પહોંચ્યો. હવે 0થી 35 કઈ દિશામાં આવશે? જુઓ જરા, ધન એક્સ દિશામાં આવે છે. યાની કે પદાર્થનું સ્થાનાંતર ધન એક્સ દિશામાં થાય છે, બરાબર. તો અહીંયા આપણે કિસ્સો 2 પણ પૂર્ણ કરીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે કિસ્સો 3. હવે આપણે ગતિપથ ઓ એ ઓ લઈશું. પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, ઓથી એ બિંદુએ પહોંચે છે અને એ બિંદુથી ફરી પાછો એ પોતાના મૂળ સ્થાને ઓ બિંદુ ઉપર પાછો પરત ફરે છે. તો ગતિપથ કયો થયો? ઓ એ ઓ. તો અહીંયા પ્રારંભિક સ્થાન પણ ઓ છે અને અંતિમ સ્થાન પણ કયું મળશે આપણને? ઓ બિંદુ જ મળશે. ઓ એ ઓ. પ્રારંભિક બી ઓ સ્થાન, અંતિમ સ્થાન પણ કયું છે? ઓ. તો જોઈએ પથ લંબાઈ કેટલી મળશે? ઓથી એ કેટલું થાય? ઓથી એ 60 વત્તા એથી ઓ, ફરીથી પાછું બીજું 60 કિમી. તો કુલ
ઓ એ વત્તા એ ઓ એટલે કે 60 કિમી વત્તા 60 કિમી, 60 કિમી જવાનું 60 કિમી આવવાનું, ટોટલ 60 ને 60 કેટલા મળશે આપણને? 120 કિમીનું અંતર કાપ્યું પદાર્થે. કયા? ત્રીજા કિસ્સામાં. અને સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું હતું વિદ્યાર્થી મિત્રો? ઓ હતું, માઇનસ પ્રારંભિક સ્થાન પણ કયું છે? ઓ જ છે. પદાર્થ ગતિની શરૂઆત ઓ બિંદુથી કરે છે અને એનું અંતિમ સ્થાન પણ ઓ જ છે. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે ઓ માઇનસ ઓ, 0 માઇનસ 0, તો જવાબ કેટલો મળ્યો આપણને? 0 કિમીનું સ્થાનાંતર થયું. પદાર્થના સ્થાનાંતરમાં કોઈ ફેરફાર થયો નહીં. તો આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન નથી. પથ લંબાઈ 120 કિમી મળી, ધન મળી, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય આપણને 0 મળ્યું. જોયું વિદ્યાર્થી મિત્રો? પહેલા અને બીજા કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય ધન મળતું હતું, બરાબર. ત્રીજા કિસ્સામાં આપણને સ્થાનાંતરનું મૂલ્ય 0 મળ્યું, બરાબર. પથ લંબાઈનું મૂલ્ય તો હંમેશા ધન જ મળે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથો કિસ્સો, અને આ ચોથા કિસ્સામાં હવે આપણે સ્થાનાંતરનું મૂલ્ય ઋણ મેળવીશું. ધન તો મેળવ્યું, 0 પણ મેળવ્યું, હવે ઋણ મેળવવાનું બાકી છે. તો એ રીતનો આપણે કિસ્સો પસંદ કરીશું કે જેમાં સ્થાનાંતરનું મૂલ્ય આપણને કેવું મળે? ઋણ મળે, બરાબર. બાકી પથ લંબાઈ એટલે કે અંતરનું મૂલ્ય તો હંમેશા ધન જ મળે. તમે કોઈ પણ કિસ્સો લો, બરાબર, અંતરનું મૂલ્ય તો હંમેશા ધન જ હોય. આ ખાસ યાદ રાખવાનું, બરાબર. અમદાવાદથી ગાંધીનગરનું અંતર 25 કિમી છે, કદી -25 કિમી ના થાય, બરાબર. તમે કોઈ પણ કિલોમીટરવાળા અંતર જોઈ શકો છો. વડોદરાનું અંતર માપો, સુરતનું અંતર માપો, કોઈ પણ અંતર માપો, અંતરનું મૂલ્ય હંમેશા પ્લસમાં જ હોય છે, ધન ચિહ્ન જ હોય છે. ક્યારેય માઇનસ ચિહ્નમાં અંતર હોતું નથી. અહીંથી અમદાવાદથી સુરતનું અંતર 220 કિલોમીટર, બરાબર, તો પ્લસ જ હોય 220 કિમી, ક્યારેય માઇનસ 220 કિમી હોય નહીં. એટલે કે અંતરનું મૂલ્ય ક્યારેય 0 હોતું નથી. કેમ 0 હોતું નથી? કારણ કે અંતર એ અદિશ રાશિ છે અને અદિશ રાશિમાં દિશાનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. માટે અંતરનું મૂલ્ય આપણને કેવું મળે છે? હંમેશા ધન મળે છે, બરાબર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કિસ્સો 4. હવે ચોથા કિસ્સામાં આપણે ગતિપથ BAC લઈશું. પદાર્થ ગતિની શરૂઆત બી બિંદુએથી કરે છે, BAC. તો બી બિંદુથી પહેલાં એ બિંદુ તરફ જશે અને એ બિંદુથી ફરી પાછો બી ઉપર થઈને સી બિંદુએ અંતિમ સ્થાને પહોંચશે, BAC. તો પ્રારંભિક સ્થાન બી કેટલું છે? 35 ઉપર છે, અને અંતિમ સ્થાન સી કેટલું છે? 25 ઉપર છે. જોજો વિદ્યાર્થી મિત્રો, તો આ કિસ્સામાં ગતિપથ થાય બીથી એ અને એથી સી, બરાબર. તો હવે જોઈએ પહેલાં પથ લંબાઈની વાત કરીએ. પથ લંબાઈ એટલે અંતર. પદાર્થ જે રસ્તેથી જે ગતિ માર્ગે ગયો હોય એ તમામ માર્ગના અંતરનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો BAC એટલે બીથી એ, યાની કે BA વત્તા એથી સી. હવે એથી સીનું માપ લેવું હોય તો એથી બી વત્તા બીથી સી, એથી બી વત્તા બીથી સી, બરાબર. તો BAનું માપ કેટલું મળશે આપણને? બીથી એનું માપ 60 માઇનસ 35 બરાબર 25, અથવા પેલું 5, 5, 10, 5, 15, 5, 20 અને 25. તો BAનું માપ 25 કિમી મળ્યું, વત્તા ABનું માપ. ABનું માપ પણ આપણને કેટલું મળશે? 25 જ મળશે, વત્તા BCનું માપ બીથી સી, આ 5 અને બીજા 5, 10, યાની કે 35માંથી 25 બાદ કરો, કેટલા વધ્યા? 10 લખ્યા. તો ટોટલ પથ લંબાઈ કેટલી મળી? 25 વત્તા 25 વત્તા 10, 25 ને 25 50 વત્તા 10, ટોટલ 60 કિમી અંતર થયું. હવે સ્થાનાંતરની વાત કરીએ. સ્થાનાંતરમાં તો પદાર્થ કયા ગતિ માર્ગે ગતિ કરે છે એના ઉપર કોઈ જ આધાર નથી. બસ ખાલી પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આપણને ખબર હોવા જોઈએ. તો ગતિપથમાં જુઓ, પ્રારંભિક સ્થાન બી છે અને અંતિમ સ્થાન સી છે. તો અંતિમ સ્થાન સી માઇનસ પ્રારંભિક સ્થાન બી. અંતિમ સ્થાન સી ઉપર 25 છે, માઇનસ બી સ્થાન ઉપર 35 છે. તો 25 માઇનસ 35, જુઓ વિદ્યાર્થી મિત્રો, સી માઇનસ બી, તો 25 માઇનસ 35.
25માંથી 35 બાદ કરો, કેટલો જવાબ આવ્યો? -10 કિમી. હવે સ્થાનાંતરનું જવાબ આપણને -10 કિમી મળ્યો. અહીંયા મૂલ્ય તો 10 કિમી જ છે, મૂલ્ય તો 10 કિમી જ છે, પરંતુ આ ઋણ ચિહ્ન શેનું બતાવે છે? ઋણ ચિહ્ન બતાવે છે કે પદાર્થનું સ્થાનાંતર ઋણ x દિશામાં થાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પદાર્થ શરૂઆતમાં બી બિંદુ ઉપર હતો અને અંતિમમાં સી બિંદુએ આવી ગયો. બી બિંદુથી સી બિંદુએ એનું સ્થાનાંતર થયું. કઈ બાજુ કહેવાય? જુઓ જરા, બીથી સી તરફ એટલે કઈ કહેવાય? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે ઋણ x દિશા, ઋણ દિશા છે. માટે 10ની આગળ શું આવે છે? માઇનસ ચિહ્ન આવે છે, ઋણ ચિહ્ન આવે છે. બરાબર. તો સ્થાનાંતરનો જવાબ અહીંયા -10 મળ્યો, જેમાં માઇનસ શું બતાવે છે? દિશા બતાવે છે, ઋણ દિશા. અને 10 શું બતાવે છે? એ સ્થાનાંતરનું મૂલ્ય બતાવે છે, 10 કિમી. તો મૂલ્ય આવ્યું 10 અને દિશા આવી ઋણ દિશા. બરાબર. તો બંનેનો ઉલ્લેખ થયો, માટે સ્થાનાંતર કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય. તો આ કિસ્સામાં પથ લંબાઈ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્થાનાંતર. પથ લંબાઈની માપ 60 કિમી મળ્યું, જ્યારે સ્થાનાંતરનું માપ આપણને -10 કિમી મળ્યું, એટલે બંને સમાન છે નહીં. અને સ્થાનાંતરની દિશા કેવી મળે છે આપણને? ઋણ x. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઋણ x. 35 ઉપરથી પદાર્થ 25 ઉપર ખસ્યો, તો 35થી 25 કઈ બાજુ આવે છે? ડાબી તરફ, યાની કે ઋણ x દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. તો હવે આ ચારેય કિસ્સાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે, સાબિત થાય છે બે મુદ્દા. પહેલો મુદ્દો કે દરેક સંજોગોમાં પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી. માત્ર આપણને પહેલા કિસ્સામાં બંનેનું મૂલ્ય સમાન મળ્યું, જ્યારે બીજા, ત્રીજા અને ચોથા કિસ્સામાં બંનેનું મૂલ્ય કેવું છે? જુદું જુદું છે. બરાબર. અને બીજો મુદ્દો શું કહે છે કે અંતરનું મૂલ્ય હંમેશા કેવું મળ્યું આપણને? ચારે ચાર કિસ્સામાં ધન મળ્યું, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ધન મળ્યું. પહેલા બે કિસ્સામાં ધન મળ્યું, ત્રીજા કિસ્સામાં શૂન્ય મળ્યું અને ચોથા કિસ્સામાં ઋણ મળ્યું. એટલે હવે તમને સમજ પડી કે અંતરનું મૂલ્ય કોઈ પણ કિસ્સામાં કેવું મળે? ધન જ મળે, કેમ કે એમાં દિશા હોતી નથી, એ અદિશ રાશિ છે એટલે ધન મળે છે. જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, દિશાની જરૂર પડે. ધન દિશામાં સ્થાનાંતર થાય તો જવાબ પ્લસ મળે, અને ઋણ દિશામાં સ્થાનાંતર થાય તો જવાબ માઇનસમાં મળે. બરાબર. માટે સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અથવા શૂન્ય પણ હોઈ શકે છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પદાર્થે કાપેલું અંતર એટલે પદાર્થની ગતિપથની કુલ લંબાઈ. બરાબર. કુલ લંબાઈ, કુલ એટલે સરવાળો, અંતરમાં સરવાળો કરવાનો. બરાબર. જ્યારે સ્થાનાંતરનો મતલબ શું થાય? ગતિની અંતિમ પરિણામી અસર. પદાર્થ કયા ગતિમાર્ગે ગતિ કરે છે એના ઉપર આધાર હોતો નથી, એની અંતિમ પરિણામી અસર જ ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, આ બે બિંદુ વચ્ચેનો ફેરફાર જ જોવાનો. ફેરફાર એટલે તફાવત, બાદબાકી. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ યાદ રાખજો. બરાબર. અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. હવે આગળનો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન કે સમજાવો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 ગુણમાં પૂછાતો જ હોય છે, અને મારા પેપરમાં પ્રશ્ન હોય જ છે. એટલે દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, જેમાં તમારે બંનેની વ્યાખ્યા આપવાની અને બંનેની ઉદાહરણ લખવાના છે. બરાબર. 2 ગુણનો આઈએમપી પ્રશ્ન છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન. નિયમિત ગતિ કોને કહીશું? જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થની આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ કહેવાય. ધારો કે કોઈ પદાર્થ, કોઈ વાહન છે, એ પહેલા કલાકમાં 50 કિમી અંતર કાપે છે, બીજા કલાકમાં પણ 50 કિમી અંતર કાપે છે, ત્રીજા કલાકમાં પણ 50 કિમી અંતર કાપે છે. સમયનો ગાળો સરખો છે, કલાક, અને વાહને કાપેલું અંતર પણ સમાન છે, 50 કિમી, 50 કિમી અને 50 કિમી. તો સમયનો ગાળો પણ સમાન અને વાહને કાપેલું અંતર પણ સમાન.
બરાબર, માટે વાહનની આ કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. જોઈએ ઉદાહરણ. ધારો કે એક પદાર્થ પ્રથમ સેકન્ડમાં 3 મીટર, બીજી સેકન્ડમાં પણ 3 મીટર અંતર અને ત્રીજી સેકન્ડમાં પણ 3 મીટર અંતર કાપે છે. અહીં પદાર્થ સમયના એક સરખા ગાળામાં દર સેકન્ડે એક સરખું અંતર કાપે છે, 3 મીટર 3 મીટર. માટે પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે તેમ તમે કહી શકો. બરાબર. હવે જોઈએ અનિયમિત ગતિ. આ દુનિયામાં નિયમિત ગતિ કરતાં અનિયમિત ગતિ વધારે માત્રામાં જોવા મળે છે અને મોટાભાગે આપણે બધા કેવી ગતિ કરીએ છીએ? અનિયમિત ગતિ કરીએ છીએ. ઘડિયાળના કાંટાની ગતિ કેવી છે વિદ્યાર્થી મિત્રો? નિયમિત છે. બરાબર. પૃથ્વીની પરિક્રમણ ગતિ આ બધી ગતિ નિયમિત ગતિ કહેવાય. બરાબર, જે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે. બરાબર. હવે અનિયમિત ગતિ એટલે કે ટ્રાફિકવાળા રસ્તા ઉપર આપણે જે વાહન ચલાવીએ છીએ એ કેવી ગતિ કહેવાય? અનિયમિત ગતિ કહેવાય, જેમાં વાહન સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતું નથી. બરાબર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અનિયમિત ગતિ કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થની આવી ગતિને અનિયમિત ગતિ કહી શકાય. દાખલા તરીકે 2 ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ ટ્રાફિકવાળા રસ્તા ઉપર થતી કારની ગતિ, વાહનની ગતિ, અને બીજું ઉદાહરણ બગીચામાં કોઈ માણસના દોડવાની ગતિ. બગીચાની અંદર ઘણા બધા માણસો સવારે દોડવા આવતા હોય છે, તો એ માણસોના દોડવાની ગતિ પણ કેવી છે? અનિયમિત છે. ક્યારે ઝડપી ભાગે, ક્યારે ધીમું પણ ભાગતા હોય છે, કોઈ નક્કી હોતું નથી. માટે આ બધી ગતિ કેવી કહી શકાય? અનિયમિત ગતિ કહી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે યાદ રાખો, પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન તથા MCQમાં આ 2 મુદ્દા પૂછાતા હોય છે. માટે મેં અહીંયા દર્શાવ્યા છે કે વાહનમાં વપરાતા સાધનોના નામ. વિદ્યાર્થી મિત્રો, તમે બાઇક ચલાવતા હશો, એક્ટિવા ચલાવતા હશો, તો આ ગાડીની અંદર, કારની અંદર પણ આ 2 સાધનો વપરાતા હોય છે, જે જાણવા જરૂરી છે. સાધન પહેલું જોઈએ, ઓડોમીટર. ઓડોમીટર વાહને કાપેલું અંતર જોવા માટે વપરાતું સાધન. તમારા વાહનમાં બાઇક હોય કે કાર હોય કે એક્ટિવા હોય, બરાબર, વાહનની અંદર તમારા વાહને કેટલું અંતર કાપ્યું છે એ અંતર અંદર દર્શાવે છે. તો એ અંતર દર્શાવતું આ સાધનને આપણે શું કહીએ છીએ? ઓડોમીટર. ખાસ યાદ રાખજો, વાહને કાપેલું અંતર જાણવા માટે વપરાતા સાધનને શું કહેવાય? ઓડોમીટર, જે વાહને કાપેલું અંતર દર્શાવે છે. અને બીજું સાધન સ્પીડોમીટર. નામ ઉપરથી જ આપણે વિદ્યાર્થી મિત્રો કે સ્પીડોમીટર, સ્પીડ એટલે ઝડપ, ગતિ, વાહનની ઝડપ માપવા માટે વપરાતું સાધન. આપણા વાહનમાં આ સાધન પણ જોવા મળે છે કે તમારું વાહન કેટલી ઝડપથી ગતિ કરી રહ્યું છે, એની ઝડપ કેટલી છે. બરાબર, એ તમારા વાહનમાં, બરાબર, ઓડોમીટરની જોડે આ સ્પીડોમીટર પણ હોય છે. એ દર્શાવે છે કે વાહનની ઝડપ કેટલી છે. એ ઝડપ માપવા માટે વપરાતા સાધનને શું કહેવાય? સ્પીડોમીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, વિડીયોનો અભ્યાસ તમે શાંતિથી 1-2 વખત કરજો. બરાબર, ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.